ડભોઈ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાને પગલે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલ, ઈરાન અને ઇરાક જેવા દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઇંધણના પુરવઠા પર અસર પડવાની ભીતિ અને ભાવ વધારાના ડરથી વાહન ચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે. ડભોઈ પંથકના અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું હોવાની વાતો વહેતી થઈ છે. આ અફવાને કારણે લોકો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે કેટલાક પેટ્રોલ પંપો પર સ્ટોક નથી તેવા પાટિયા પણ ઝૂલી રહ્યા છે અને જેને કારણે સામાન્ય જનતામાં ફાટ પડી છે. તાજેતરમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા ઇંધણ બચાવવા માટે કરવામાં આવેલી અપીલની લોકો પર વિપરીત અસર જોવા મળી છે. લોકો ભવિષ્યમાં ભાવ વધશે તેવા ડરથી અત્યારથી જ સંગ્રહ કરવા તરફ વળ્યા છે. પંપ માલિકોના જણાવ્યા અનુસાર પુરવઠો મર્યાદિત માત્રામાં મળી રહ્યો હોવાથી અને સામે માંગમાં અચાનક વધારો થતાં વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની છે. હાલ તો ડભોઈમાં ઇંધણ મેળવવું એ જાણે રામાયણ સમાન બની ગયું છે. તંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે, જેથી અફવાઓ પર વિરામ લાગે અને સામાન્ય જનજીવન રાબેતા મુજબ બને. ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે. છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી. ગામના આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે. અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી. એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું. ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે. ખેડૂતોને તો મળતું નથી ડીઝલ પેટ્રોલ.